જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી. એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે. અને અહીંયા સ્વમાન માટે આવ્યા છે, સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તો એનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોવી જોઈએ. સમાચારોમાં આગળ વાત કરીએ એ અરવલ્લીની કે જ્યાં અરવલ્લીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અરવલ્લી બાયડના એ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એ જાહેર મંચ ઉપરથી અધિકારીઓનો ઉધડો લીધો છે. રવિ કૃષિ મહોત્સવની પત્રિકામાં નામ નહીં છાપતા એ ધારાસભ્ય ખફા થયા છે. જિલ્લા સ્તરના કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું જ નામ ગાયબ, સાથે તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખના પણ પત્રિકામાં નામ નહીં. અને જ્યાં માન સન્માન ન જળવાતું હોય ત્યાં જવાય નહીં તેવું નિવેદન પણ એ જાહેર મંચ ઉપરથી ધવલસિંહ ઝાલાએ આપ્યું. અરવલ્લીના સાઠબા ખાતે એ જિલ્લા સ્તરનો એક કૃષિ મહોત્સવ હતો અને સાથે જ આ કૃષિ મહોત્સવની અંદર જ્યારે જાહેર મંચ ઉપર ધારાસભ્ય એ નિવેદન અને પોતાનું વક્તવ્ય આપવા માટે પહોંચ્યા અને સાથે જ તેમને અધિકારીઓનો જાહેર મંચ ઉપરથી ઉધડો લીધો. અને સાથે જ જે રીતના એ અરવલ્લી અંદર રવિ કૃષિ મહોત્સવ જે ચાલી રહ્યો હતો તેમાં પત્રિકા જે છાપવામાં આવી હતી તેમાં ન તો ધારાસભ્યનું નામ હતું કે ન તો તાલુકાના પ્રમુખ કે નગરપાલિકાના પ્રમુખનું નામ હતું. અને આ વાતથી ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક નારાજ થયા અને નારાજગી તેમને જાહેર મંચ ઉપરથી ટકોર પણ કરી અને કહ્યું કે જ્યાં એ માન અને સન્માન ન જળવાતું હોય ત્યાં જવાય નહીં. સાથે જ તેમને આડકતરી રીતે એ અધિકારીઓને પણ સમજાવી દીધું. જે રીતના એ જૂથવાદ ચાલતો હોય છે એ જ રીતના ક્યાંક ને ક્યાંક દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં એ ધવલસિંહ ઝાલા કે જ્યારે નિવેદન આપ્યા બાદ એક નવી પત્રિકા છાપવામાં આવી. આ તમે ટીવી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો એ જૂની પત્રિકા છે. તેમાં લખવામાં આવ્યું છે કે પ્રિયંકાબેન સુભાષભાઈ દામોર. અને જ્યારે ટકોર કર્યા બાદ એ જે નવી પત્રિકા સામે આવી તેમાં લખવામાં આવ્યું છે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ધવલસિંહ ઝાલા માનનીય ધારાસભ્ય એ બાયડ. જે રીતના પેલા માન અને સન્માન ન જળવાયું જાહેર મંચ ઉપરથી ધવલસિંહ ઝાલાએ અધિકારીઓનો ઉધડો લીધો. ત્યારબાદ નવી પત્રિકા તાત્કાલિક સામે આવી અને પત્રિકામાં અધ્યક્ષ તરીકે નામ લખવામાં આવ્યું માનનીય ધારાસભ્ય એ 32 બાયડ વિધાનસભા ધવલસિંહ ઝાલા. ધવલસિંહ ઝાલાએ જાહેર મંચ ઉપરથી એ ટકોર કરતા અને અધિકારીઓને ખખડાવતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. તમામ અધિકારીઓ આમ તો આવવાની ઈચ્છા હતી નહીં. અધિકારીઓને હું કહી બી દઉં છું, ટકોર બી કરું છું ને અમારા ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી અહીંયા બેઠા છે. જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી. અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું કે જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ, નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ. અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય, બરાબર, એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા પારુલબેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે. એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે. પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગું ત્યારે તમે આપી નહીં શકો. અને અહીંયા સ્વમાન માટે આવ્યા છે, સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તો એનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોવી જોઈએ. તમને આકરો લાગીશ, બરાબર, અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા. આમાં આ ટકોરમાં બધી સમજણ પડે છે, મને સમજણ પડે છે. પરંતુ મને 2-3 જણના ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ અને એના માટે હું આવ્યો છું. કોઈ અધિકારીના કહેવાથી નથી આવ્યો, મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો. અને હું આમના માટે જીવું છું. આમને પાસે જો દુઃખ હશે કે તકલીફ હશે તો એમના માટે હું ઉભો રહીશ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर
एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.